નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતો માટે માવઠાના યલો એલર્ટ એટલે કે મિત્રો 2 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને મિત્રો વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દમણ અને દાદનગર હવેલી છૂટા છવાયા સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 1 તારીખથી નવા નિયમો એટલે કે ડુંગળીની ખેતી કરતા ખેડૂત માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે, જે કેન્દ્ર સરકાર સત્વર રીતે ડુંગળી નિકાસ પર લાવવાનો આવેલ 20% ક્યુટ હટાવી દીધો છે અને આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023 અને 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો। ત્યારબાદ મિત્રો 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20ની નિકાસ ક્યુટ લાવવાની આવી હતી, જેની સરકાર હવે દૂર કરે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 1 તારીખથી એલપીજી ફેરફાર એટલે કે 1 એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર માટે નવા ભાવ જાહેર કર્યા છે, જે નવા દર મુજબ 19 કિલોનો ક્રોમિસી એલપીજી સિલિન્ડર કિંમતમાં લગભગ 45 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે અને આજે આ સિલિન્ડર ગ્રાહકોને દિલ્હી, કોલકાતા સુધી સસ્તા દર ઉપલબ્ધ થશે। જો કે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોનો એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જો તમે ઘર ખરીદવા વિચારી રહ્યા છો તો 1 એપ્રિલ એટલે કે આજથી હોમ લોન સંબંધી નિયમો ફેરફાર કરવામાં આવે છે અને હવે હોમ લોન લેવી ખૂબ જ સરળ બનશે। આરબીઆઈએ પ્રાથમિક ક્ષેત્રોના ધિરાણ માટે નવા નિયમો લાગુ કર્યા છે, જે 2020ના જૂના નિયમો જગ્યાએ લેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે, મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકમાં વોટ આપવામાં આવે છે। આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો શું ક્યારે પાક ધિરાણ મંડળી માફ થશે? ત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે, ત્યારે ખેડૂતોને 0 વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાત અમુક ખેડૂતોને દેવું સરકાર માફ કરવું જોઈએ કે નહીં? નીચે કમેન્ટ કરીને જણાવી દેજો।